હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ગુજરાતી વર્ણનાત્મક લેખન માટે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આજના યુગમાં દરેક વ્યક્તિના જીવનને સ્પર્શે છે. શું મશીન માણસ કરતાં વધુ બુદ્ધિશાળી બની શકે? શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે વરદાનરૂપ સાબિત થઈ શકે કે પછી અભિશાપ? તો ચાલો આ રસપ્રદ વિષયને આજે આપણે સમજવાનો છે. ત્યારબાદ આ વિષયના વિવિધ પાસાઓનો વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું. તો આજનો નિબંધ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વરદાન કે અભિશાપ, જેના પ્રસ્તાવના પણ બાંધેલી છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ઝડપી વિકાસે માનવ જીવનને નવી દિશા આપી છે. 21મી સદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સૌથી વધુ પ્રભાવશાળી ટેકનોલોજી તરીકે ઉભરી આવી છે. એઆઈ એટલે કૃત્રિમ રીતે વિકસાવેલી એવી બુદ્ધિમત્તા જે માનવીની જેમ વિચારવાની, શીખવાની, સમસ્યાઓ ઉકેલવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. આજના સમયમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ જેવા અનેક ક્ષેત્રોમાં એઆઈનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. એઆઈના વધતા પ્રભાવને કારણે આ પ્રશ્ન સ્વાભાવિક છે કે એઆઈ માનવજાત માટે વરદાન છે કે અભિશાપ છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી પહેલા આપણે અર્થ જોઈશું. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે મશીનોને એવી ક્ષમતા આપવી કે જેથી તે માનવીની બુદ્ધિ જેવા કાર્યો કરી શકે, ડેટાનું વિશ્લેષણ કરવું, ભાષાને સમજવી, પ્રશ્નોના જવાબ આપવા, ચહેરાની ઓળખ કરવી અને નિર્ણય લેવામાં મદદ કરવી જેવી કામગીરી એઆઈ દ્વારા શક્ય બની શકે છે. ચેટજીપીટી, ગૂગલ આસિસ્ટન્ટ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ અને ફેશિયલ રિકગ્નાઇઝેશન સિસ્ટમ એ એઆઈના જાણીતા ઉદાહરણો છે. તો એઆઈ વરદાન તરીકે કેવી રીતે એ આપણે જોઈએ તો એઆઈ માનવજાત માટે અનેક રીતે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. તો શિક્ષણ ક્ષેત્રે એઆઈની શું ઉપયોગિતા છે એ જોઈએ તો એઆઈના કારણે શિક્ષણ વધુ સરળ, રસપ્રદ અને અસરકારક બન્યું છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત મુજબ અભ્યાસ કરી શકે છે. સ્માર્ટ લર્નિંગ પ્લેટફોર્મ, ઓનલાઈન શિક્ષણ, વર્ચ્યુઅલ ટ્યુટર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે. એટલે કે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, જેનાથી ઓનલાઈન શિક્ષણમાં પણ ઘણો સુધારો થઈ ગયો છે. શિક્ષકોને પણ પાઠ્યક્રમ આયોજન અને મૂલ્યાંકનમાં મદદ મળે છે. આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ. તો આરોગ્ય ક્ષેત્રમાં એઆઈ દર્દીઓના રોગનું ઝડપથી નિદાન કરવામાં મદદ કરે છે. ગંભીર બીમારીઓને શરૂઆતના તબક્કામાં ઓળખી શકાય છે. સર્જરી, દવાઓના સંશોધન અને આરોગ્ય સેવાઓમાં એઆઈ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ત્યારબાદ છે કૃષિ અને ઉદ્યોગના વિકાસમાં એઆઈ દ્વારા ખેડૂતોને હવામાનની માહિતી, પાક સંરક્ષણ અને ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન મળે છે. ઉદ્યોગોમાં ઓટોમેશનના કારણે ઉત્પાદન ક્ષમતા વધી છે અને સમય તથા ખર્ચમાં ઘટાડો થયો છે. ત્યારબાદ ચોથું છે સમય અને શ્રમની બચત. ઘણા કંટાળાજનક અને પુનરાવર્તિત કાર્યો એઆઈ ઝડપથી પૂર્ણ કરી શકે. પરિણામે માનવ શક્તિનો ઉપયોગ વધુ સર્જનાત્મક અને મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે થઈ શકે છે. પાંચમું છે સંશોધન અને નવી શોધો. અવકાશ વિજ્ઞાન, પર્યાવરણ સંરક્ષણ, રોબોટિક્સ અને વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રોમાં એઆઈ નવી સંભાવનાઓ ઊભી કરી રહ્યું છે. આ હતા એઆઈ વરદાન તરીકે. તો એઆઈ અભિશાપ તરીકે કેવી રીતે એ જોઈએ તો એઆઈના અનેક લાભો હોવા છતાં તેની કેટલીક ગંભીર મર્યાદાઓ અને જોખમો પણ છે. સૌથી પહેલું જોખમ છે બેરોજગારીનો ભય, કે એઆઈના આવવાથી રોજગારી મળી રહેશે કે નહીં એનો માણસોને સતત ભય રહ્યો છે. તો એઆઈ અને ઓટોમેશનના વધતા ઉપયોગથી કેટલીક નોકરીઓનું અસ્તિત્વ જોખમમાં છે. મશીનો માનવ શક્તિનું સ્થાન લેતા બેરોજગારીની સમસ્યા વધી શકે છે. બીજું છે ગોપનીયતા અને સુરક્ષાનો પ્રશ્ન. એઆઈ વ્યક્તિગત માહિતીના મોટા જથ્થાનું વિશ્લેષણ કરે છે. જો તેનો દુરુપયોગ થાય તો ગોપનીયતા અને સુરક્ષા માટે જોખમો ઊભા થઈ શકે છે. ત્રીજું છે ખોટી માહિતીનો પ્રસાર. એઆઈ દ્વારા બનાવવામાં આવતી ખોટી તસવીરો, વિડીયો અને સમાજમાં ગેરસમજ અને અશાંતિ ફેલાવી શકે છે. આજના સમયમાં ડીપફેક ટેકનોલોજી તેનું ઉદાહરણ છે. ત્યારબાદ ચોથું છે માનવીય મૂલ્યોનો અભાવ. એઆઈ પાસે જ્ઞાન હોઈ શકે પરંતુ લાગણીઓ, સંવેદના અને નૈતિક મૂલ્યો નથી. તે માનવ હૃદય અને સંબંધોની ઊંડાઈ સમજી શકતું નથી. પાંચમું છે અતિશય નિર્ભરતા.
એટલે કે જો માનવજાત એઆઈ પર વધુ પડતી નિર્ભય બની જાય તો વિચારશક્તિ, સર્જનાત્મકતા અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે કે વ્યક્તિ એઆઈ પર જ નિર્ભર રહેશે. એઆઈ અને શિક્ષકની ભૂમિકા શું છે? તો શિક્ષણ ક્ષેત્રમાં એઆઈ ઉપયોગી સાધન બની શકે છે, પરંતુ તે શિક્ષકનું સ્થાન લઈ શકતો નથી. શિક્ષક માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં મૂલ્યો, સંસ્કાર, શિસ્ત અને માનવતાનો વિકાસ પણ કરે છે. એઆઈ માહિતી આપી શકે છે, પરંતુ પ્રેરણા અને સંવેદના આપી શકતું નથી. તે એઆઈ ને શિક્ષકના સહાયક તરીકે જોવું જોઈએ, વિકલ્પ તરીકે નહીં. ત્યારબાદ એઆઈ જે છે તે સંતુલિત અભિગમની જરૂર, એટલે કે એઆઈના લાભો અને ગેરલાભો બંનેને ધ્યાનમાં રાખીને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. સરકાર, શિક્ષણ સંસ્થાઓ અને સમાજે એઆઈના નૈતિક ઉપયોગ માટે યોગ્ય નીતિઓ બનાવવી જોઈએ. ટેકનોલોજીનો વિકાસ માનવ કલ્યાણ માટે થાય અને માનવીય મૂલ્યોનું જતન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. તો અંતમાં જોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધુનિક યુગની એક મહાન શોધ છે. તે માનવ જીવનને વધુ સરળ, ઝડપી અને કાર્યક્ષમ બનાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેની સાથે જોડાયેલા જોખમોને અવગણી શકાય નહીં. એઆઈ પોતે ન તો વરદાન છે, ન તો અભિશાપ. તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે જ નક્કી કરે છે કે તે શું બનશે. જો એઆઈનો ઉપયોગ માનવ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે જવાબદારીપૂર્વક કરવામાં આવે તો તે નિઃસંદેહ માનવજાત માટે વરદાન સાબિત થશે. તો મિત્રો, આ હતો આજનો આપણો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને લગતા વરદાન અને અભિશાપને લગતા કેટલાક પડકારો. તો હું એવી આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે.